વેરાવળની શાહીગરા સોસાયટીની ઘટનામાં બીજો મૃતદેહ મળ્યો છે। બંને યુવકો પાણીમાં ડૂબ્યા છે। મહિક સ્કૂલ નજીક બની હતી ઘટના। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। બંનેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરિવારે ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ સોસાયટીની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ આજ દિન સુધી તેનો સુખદ અંત આવ્યો નથી। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ધારાસભ્ય હાય હાય અને ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા હતા। ગીર સોમનાથ વેરાવળ શહેરમાં પાણીમાં ગરકાવ થઈને મૃત્યુ પામેલા 2 કિશોરના પરિવારજનોએ આગેવાનો દ્વારા મૃતક બંને કિશોરીની લાશ ન સ્વીકારતા હોસ્પિટલ સામે બેસી ગયા છે। વર્ષોથી ભરાતા પાણીની સમસ્યા સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી લાશ ન સ્વીકારવા આગેવાનોએ જાહેર કર્યું છે। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। हाजी मोहम्मद चौहान वेरावल पाटण सिंह नगरपालिका वोर्ड नंबर 5 काउंसिलर। आ पाणीना हिसाबथी जे 2 मृत्यु थया छे ते नगरपालिकानी घोर बेदरकारीथी थया छे। नगरपालिकामां अमे एटला समयथी अमे एमने फरियाद करीए छीए पण नगरपालिका कोई ध्यान आपती नथी, कारण के नगरपालिका ध्यान आपे तो ए लोकोना खिस्सा भराय नहीं। आ तो न आपवाना हिसाबथी जे लोकोना खिस्सा भराय छे एना लीधे आजे अमारा 2 युवान बच्चाओ अमारा हाथमांथी निकળી ગયા છે। कारण के आ जे छे वरसादी पाणीनो एटलो ओલું નથી। जे ઉપરથી પુલ ઉપરથી પાણી આવે છે તે અમારા વાવડાના અંદરથી જો આ પાણી આવે છે એ બોર્ડ અમારા બોર્ડ નંબર 5 અને 6 માં આવે છે। નગરપાલિકાને અમે કહીને થાકી ગયા કે આ પાણીનો રસ્તો સીધો દેવકા તરફ છે, પણ નગરપાલિકા એક જ કહે છે કે અમે એ તરફથી અમે આપના તરફ જ નાખશું। તો શું નગરપાલિકા એટલી ભેદભાવ કરે છે અમારાથી? માનવની કોઈ વેલ્યુ નથી નગરપાલિકાના પ્રમુખ પાસે ને ચીફ ઓફિસર। આ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રીની છે, જેમાં તંત્ર બેસા છે એની જવાબદારી છે। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ બચ્ચાઓની બોડી અમે સ્વીકારશું નહીં, જેની નોંધ લે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 6 ની અંદર સાઈગરા વિસ્તાર છે, જેમાં છેલ્લા 3 દિવસથી જે મુસળાધાર વરસાદ વેરાવળમાં વરસી રહ્યું છે અને તેનું ધોધમાર પાણી છે એ કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી વોર્ડ નંબર 5 અને 6 માં આવે છે અને આ પાણી દર વર્ષે આવે છે। આ પાણી ભરાવના કારણે ગયા વખતે પણ 2 બાનું મૃત્યુ થયા હતા અને આજે પણ 2 યુવાનોના પગ લપસવાના કારણે એ બંને યુવાનોનું મૃત્યુ થયું છે। આ તંત્રની ઘોર બેદરકારી છે અને આ વિસ્તારો સાથે અન્યાય છે, લાપરવાહી છે અને બેદરકારીના કારણે લોકોના મૃત્યુ થાય છે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે અને ગીર સોમનાથ તંત્રની છે। આ બંને યુવાનોની જે મૃત્યુ થયા છે, અમારી માંગ એ છે કે જિલ્લા કલેક્ટર અહીં આવે, અમને એ વાતની ખાતરી આપે કે અમારી જે તકલીફ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ત્યાંથી કેનાલ બને અને આ સમસ્યાનું કાયમી સમાધાન થાય એ બાબતની ખાતરી સાથે અમે અહીંથી ઊભા થશું, નહીંતર અહીંથી મૃત્યુ અમે નહીં સ્વીકારીએ।